હા પણ ભાઈ બસ હવે ફ્રીજ નું મારે નથી જોયું હું આટલાને કહું હવે બસ બસ તું હવે હું ભાઈ તને બતાવે પહેલા એ આવો ધવલભાઈ બોલવાની સભ્યતા તો હોવી જોઈએ ને એ ધવલભાઈ કોમલબેન મને જલ્દી બોલાવો હો ફટાફટ કર્યો મેસેજ ફોન કરો એમને એ બેટા મારશે હમણાં ગાય આવતો રે પાછો ધવલભાઈ દેવલબેન કે છે કે જય શ્રી કૃષ્ણ જય તૃપ્તિબેન શ્રી નાસ્તો કર્યો કૃષ્ણ. જિગ્નેશભાઈ જય શ્રી એ બેન કૃષ્ણ જય એ માતાજી. બેન ના જલ્દી કહો કે ફટાફટ મેસેજ કરે હો કોમલબેન ને કહો ફટાફટ જય હનુમાન દાદા જિગ્નેશભાઈ જય હનુમાન લાવો દાદા ભાભી લલિતભાઈ જય માતાજી. હું કન્ફ્યુઝ છું કેમ કે જો આવી ગઈ હા કોમલ ઉતરે બેટા ઓકે હા નાનો તો જવાબ આલો ને મને અને એને મને એ કોમલ બેલ થી ફટાફટ એ આવો મારા બેન ભા આવો પધારો હવે નિરાત ને બધાને અવાજ આલો તમને હા હા હવે શાંતિમ કોમલબેન ભાઈ અત્યાર સુધી કોમેન્ટમાં ઝપાઝપી કરતા હતા હવે બોલો હવે તમારે જેમ બોલવું હોય હું ખશું કોમેન્ટ વાંચશે કોમલબેન એલા તો હું જાઉં છું હો ભાઈ હું આવું ઘર ધણી ભાગે એવું ન હાલે એટલે પાણી તો પીવા દો હવા આખા દાડાનું પાણી તો પીવા દો બધાને જય માતાજી ઘર ધણી ચોય નહી જતા ઘર ધણી ચોય જવાના તમારે જો કેટલા બધા તમારી રાહ જોઈને બેઠા આઠની વોચિંગ કે કોમલબેન આવે કોમલબેન આવે જો હવે મને પોણી તો અરે પીવા દો પણ હિતેશભાઈ હજી ધવલભાઈ નો મેસેજ જોયો નથી વચમાં ફોન આવી ગયો તો હું શું કરું તો ફોન ને મૂકી દેવાનો હતો કે ભાઈ શાંતિ થી ઉભો રે હું પેલા મેહોણા પધારી આવું અમદાવાદ જઈ આવું ફોન ન ઉપાડો તો ઘરમાં ન રેવા દે કોઈ ખબર તમને યારો બધાને પેલા જય શ્રી કૃષ્ણ કહો બધા નાથી વાતો કરો મારાથી તો રોજ વાતો કરો અરે કીધું બધાને કીધું જય માતાજી તો કીધું બધાને જો એ બધાના હવે મેસેજ હેડો હોય બધા ફટાફટ બેન ના વધાવો આરતી બારથી મંદિર માંથી લેતા હું આરતી કરીએ આપડે બેન બાની હોયથી એ બધાને ઉતારું આરતી બેન કોમલ બેન